લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજ્યની અંદર એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ડભોઈ નગર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ વર્ચ્યુઅલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની અંદર હાલ એસઆઈઆર લાગુ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે મતદાર યાદી સુધારણાને લઈને આજરોજ ડભોઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ડભોઈ નગર દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વર્ચ્યુઅલી રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કાર્યશાળાના વક્તા ડોક્ટર અશોક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યશાળાના સંયોજક મહેશભાઈ પટેલ દાજી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન મેળવી તેનો પ્રચાર પ્રસાર કરવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. નિરંજન ચૌહાણે, ડભોઈ. સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર માટે એટલે કે મતદાર યાદી સુધારણા માટેની કાર્યશાળાઓનું આયોજન દરેક 182 વિધાનસભામાં રાખવામાં આવ્યું. એમાં મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી, એસઆઈઆરના સંયોજક ગુજરાતના ડૉક્ટર હેમાંગ જોશી તથા રત્નાકરજી અને રાષ્ટ્રીય સંયોજક ધનકરજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. અહીંયાના એસઆઈઆરના વિધાનસભાના સંયોજક ડૉક્ટર ભાવેશસિંહ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આના દ્વારા જે મતદાર યાદીમાં ભૂમો પડતી હોય છે એમાં સુધારણા માટેની, આ કોઈને કાઢી મૂકવા માટેનો નથી, પણ આ મતદાર યાદી સુધારણા માટે છેલ્લા 23 વર્ષથી આમાં કોઈ સુધારણા નથી થઈ. 2002 પછી તો એમાં સુધારણા થાય એના માટે આ બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે કોઈને નવા મતદાર હશે એને પણ નોંધાઈ શકશે, જેને એમાં સુધારા વધારા કરવાના હશે, કોઈક અહીંયા બહારથી આવ્યું છે કે અહીંયાથી કોઈ બહાર ગયું હોય તો એમાં મતદાર યાદીમાં સુધારણા કરવાના હશે, કાં તો કોઈક ઠેકાણે કોઈક એવા મતદારો છે રહેતા નહીં હોય ને નોંધાયેલા હશે તો એના માટેનો કેવી રીતે નિકાલ, કે મરી ગયેલા મતદારોના નામ હોય તો એનો નિકાલ, આ બધી વ્યવસ્થાઓના ભાગરૂપ આજે અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને કાર્યશાળામાં સુંદર માર્ગદર્શન નેતાઓ તરફથી મળ્યું છે. 1 મહિના માટેનો આ કાર્યક્રમ હોય ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આવી કાર્યશાળા થશે, પણ ભારતીય જનતા પક્ષના બૂથ લેવલના BLO અને BLA એ તમામ મજબૂત રીતે આ કામગીરી કરશે અને મતદાર યાદીની સુધારણાની કામગીરી કર્યા પછી સારી રીતે ઇલેક્શનો થાય એના માટે આ કામગીરી થઈ રહી છે. હું તમામને આ કાર્યમાં જોડાવા માટે શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને કાર્યકરો પોતાની રીતે પણ પોતપોતાના બુદ્ધોમાં જે કંઈ સુધારા વધારા હોય એમાં ધ્યાન આપે એવી વિનંતી કરું છું.